નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। તેઓએ અનેક રેલ પરિયોજનાઓનો આરંભ અને લોકાર્પણ કરાવ્યું। વલસાડ ખાતે રેલવેને ટ્રેન લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખનું થયું અપમાન। વલસાડના નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓએ અનેક રેલ પરિયોજનાઓનો આરંભ અને લોકાર્પણ કરાવ્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વલસાડ દાહોદ ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી। આ પ્રસંગે વલસાડ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી સોમન્ના અને લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। રેલવેના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પીએમએ પોતાના સંબોધનમાં આ ટ્રેનથી થનાર ફાયદાકાર ગણાવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે દાહોદથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે વલસાડ, વાપી અને આસપાસના વિસ્તારમાં વસ્યા છે, જેઓને વતન જવા અત્યાર સુધી બસ કે અન્ય ખાનગી વાહનોમાં જવું પડતું હતું, જેમાં અનેક વખત જગ્યા પણ મળતી ન હતી અને રિઝર્વેશન પણ મળતું ન હતું। જો કે હવે વલસાડ દાહોદ ટ્રેન શરૂ થવાથી વલસાડથી દાહોદ રોજગારી અર્થે અવરજવર કરતા હજારો લોકોને તેનો ફાયદો થશે। આ સાથે જ વલસાડ અને દાહોદ વચ્ચેના રેલવે સ્ટેશન પર અવરજવર માટે પણ અન્ય યાત્રીઓને સુવિધા મળશે। આમ વલસાડથી દાહોદ સુધી શરૂ થયેલી આ ટ્રેન અનેક રીતે લોકો માટે ફાયદાકારક રહેશે। આ પ્રસંગે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રીએ પણ આગામી સમયમાં રેલવે વિભાગના વિકાસના કામો અને ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી અને રેલવે દ્વારા મુસાફરોને વધુમાં વધુ સુવિધા મળે અને પડતર પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ રેલ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે વિભાગને વિરોધ પક્ષોની જ્યાં સરકાર છે ત્યાં પણ વિકાસના કામોને વેગ આપવા સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે જ રેલવેના નવા પ્રોડક્શન યુનિટ અને સ્લીપર વંદે ભારત ટ્રેન પર તૈયાર થઈ રહી છે હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। साइड दुश्मनों के लिए यमदूत भी है, जिनकी रगों में दौड़ता है गर्म दुश्मनों के लिए यमदूत भी है, जिनकी रगों में दौड़ता है गर्म सिंदूर, आंखों में छलकता है राष्ट्रभक्ति का नूर। ऐसे समर्थ राष्ट्र पुरुष भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं अपने बहुमूल्य मार्गदर्शन के लिए। आओ तिरंगो फहरावीने मां भारतीय
જી, જે આ દાહોદ વલસાડ ટ્રેન છે એ કોરોનાના સમય પર બંધ કરવામાં આવી હતી. એના કારણે હજારો આપણા જે ટુરિસ્ટ છે, યાત્રીઓ છે, એમને અગવડતા પડતી હતી. એ કદાચ બીજી ટ્રેનમાં પણ જતા હતા, એની સાથે બસોમાં પણ જવાનો એમનો વારો આવતો હતો. અને તમે જેમ વાત કરી કે અમુક બસમાં રિઝર્વેશન મળે, અમુકમાં ના મળે, એ ધ્યાનમાં રાખીને આપણા યાત્રીઓને સુવિધા મળી રહે એના માટે ખાસ કરીને પાછી દાહોદ વલસાડ ટ્રેન લોકોની માંગણીને અમે જે રજૂઆત કરી એના થકી પાછી નરેન્દ્ર મોદી સાહેબ આજે લીલી ઝંડી બતાવીને એને ટ્રેનનું પાછું પ્રસ્થાન કરાવ્યું છે. गुजरात नॉट ओनली गुजरात, किधर किधर अपोजिशन पार्टी का सरकार है, वहाँ भी काम करने का हमको इंस्ट्रक्शन है. मोदी जी का वो नहीं, देश अच्छा रहे तो राज्य अच्छा रहे तो देश भी अच्छा रहता है. हम सबको भी बताता है, हम सबको भी बुलाता है, इंस्ट्रक्शन देता है. किधर भी पॉलिटिक्स में डेवलपमेंट को इन्वॉल्व नहीं कीजिए. पॉलिटिक्स इज डिफरेंट, डेवलपमेंट इज डिफरेंट करके हम सबको भी घड़ी घड़ी बोलता रहता है. इसलिए ये देश बहुत भविष्य देश होता है. बुलेट ट्रेन कब तक शुरू हो जाएगी? बुलेट ट्रेन अभी आपका क्या क्या आता है सभी गुजरात के आता है. गुजरात छोड़ को कुछ भी काम करने का किसी भी हमको भी नहीं होता है. इसलिए बड़ा बड़ा नेता मोदी जी का ये राष्ट्र स्टेट है, अमित शाह जी का स्टेट है, सबका भी स्टेट है. इससे बड़ा सरदार पटेल का एक चिंता भी है, सरदार पटेल का एक दूरदृष्टि संदेश भी था. इसलिए बुलेट ट्रेन भी आता है. वंदे भारत ट्रेन अभी स्लीपर आ रही, वो बेंगलोर में 50 ट्रेन अभी रेडी हो रही. मुझे भी लेकर गया था हमारा नेता अश्विनी वैष्णव जी, वो भी रेडी हो रही. अभी मैं बताया मेरा दोस्त पटेल की MP को मैं रिक्वेस्ट किया, अब आइए मेरा पास, मैं आपको लेकर जाता है. वो भी होना चाहिए, वंदे भारत रेग्युलर भी होना चाहिए. आपको વલસાડ ખાતે રેલવેને ટ્રેન લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખનું થયું અપમાન. વલસાડ ખાતે રેલવે ટ્રેન લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખનું અપમાન થયું છે. શહેરના પ્રથમ નાગરિક ગણાતા નગરપાલિકા પ્રમુખને પ્રથમ હરોળમાંથી ઉઠાવી પબ્લિકમાં બેસાડ્યા. વલસાડ રેલવે સ્ટેશન પર વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનો લોકાર્પણ કાર્યક્રમમાં આ ઘટના બની હતી. શહેરના પ્રથમ નાગરિકને સામાન્ય જનતા જેવો વ્યવહાર કરવામાં આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી. બાદ આપનું સ્વાગત છે. વલસાડના નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે નેશનલ હાઈવે 48 પર કઢાયો ગાડીઓનો કાફલો.
રાજ્યના સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે 48 પર મોંઘીદાર કારોનો કાફલો કાઢી નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા મોંઘીદાર કારોનો કાફલો કાઢવાનો વિડીયો વાયરલ. પોલીસથી બચવા માટે તમામ કારોમાંથી નંબર પ્લેટ કાઢી નખાઈ હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી, જેને લઈ દમણના તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેને કારણે બહારથી આવતા અને દમણના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી, જેને લઈ દમણના તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે બહારથી આવતા અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યા છે, જેને લઈ મોટી સંખ્યામાં લોકો દમણ ફરવા માટે આવે છે. ત્યારે દમણના રસ્તાનું કામ ચાલુ હોવાના કારણે અને ભારે ટ્રાફિકને લઈ લોકોએ કલાકો સુધી આ જામમાં ફસાયા હતા અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓએ અનેક રેલ પરિયોજનાઓનો આરંભ અને લોકાર્પણ કરાવ્યું. વલસાડ ખાતે રેલવેને ટ્રેન લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખનું થયું અપમાન. વલસાડના નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દમણ વીકેન્ડમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.